શ્રાવણ સુદ 12 છે, સોમવાર છે, તારીખ 24/8/2026 વર્ષ છે. વચનામૃત 15મું છે. શ્રીજી મહારાજે સર્વે પ્રશ્ન જાતે પૂછ્યો છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો કયો વિચાર છે? આ પ્રશ્ન આગળ પૂછાઈ ગયો છે. શિવાનંદ સ્વામીએ વચનામૃત પ્રથમના 57માં પૂછ્યો છે. મહારાજ, સ્વભાવને શત્રુ જાણીએ છીએ, મોક્ષના માર્ગમાં વિઘ્નરૂપ છે, તોય પણ એ સ્વભાવ ટળતા કેમ નથી? મહારાજ કે સ્વામી વાત ભૂલો છો. એ સ્વભાવને જેવો જોઈએ તેવો શત્રુ જાણ્યો નથી. દે અને જેને શત્રુ જાણ્યો હોય 7 જન્મનું વેર લે પણ છોડે નહીં. અને આ સ્વભાવ તો કંઈ આ જન્મના નથી. શ્રીજી મહારાજના વખતની સમકાલીન સમયની વાત છે. ઝુમખરામ ને મુગટરામ 2 ભાઈઓ હતા, વિસનગરના હતા, અને મહારાજના વડતાલ દર્શન કરવા ગયા. ત્યારે મહારાજે, મને એક્ઝેક્ટ ખબર નહીં, બોલાઈ ઘણા દિવસો થયા, ઝુમખરામ જ હશે. ઝુમખરામ મહારાજને પગે લાગ્યા, અને પગે લાગીને મહારાજ તો નમસ્કાર કર્યા, એટલે મહારાજે અંદર થાપો માર્યો. સેવાભાવિક માણસ હતા, ભાવસાર હતા, બહુ સેવાભાવિક હતા. મહારાજ કે જાઓ ઝુમખરામ, તમારું આજથી 10મે દિવસે મૃત્યુ થશે અને અમે લેવા આવીશું. બોલો કેટલી મહારાજની કૃપા પાત્ર હશે. ઝુમખરામ ઘરે આવીને મોટાભાઈ મુગટરામને કહ્યું કે મને મહારાજ 10મે દિવસે લેવા માટે આવશે, એટલે મને અધ્યાત્મ યોગમાં હવે રહેવા દો, પર્ણકુટી મને અલગ મકાન આપી દો. તો કે અલગ મકાનની તો જરૂર છે, અહીંયા સાથે જ બીમાર માણસને અલગ રહેવાનું. તક ના, મને અલગ આપી દો. એક કમરો રૂમ આપી દીધો એને, ત્યાં રહે. અને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે અહીંયા આપણા મમ્મીને, આપણી માતાને અહીંયા આવવા દેતા નહીં. કેમ? તો કે મૃત્યુ વખત છે તો ના, જરાય નહીં, અહીંયા ના આવવા દેતા. સારું, આ મહારાજને કીધું જ હતું, ત્યાં સુધી તારી જોડે કોઈ આવવા ન દેતું તારી મધરને. હવે આમાં ને આમાં બીમારી વધી, 10મે દિવસે જવાનું છે. શત્રુ કેટલા જન્મના હોય છે એનું ધ્યાન રાખો. બીમારી વધી, શરીર નાજુક, માં તો માં હોય છે, એનું હૃદય બળ્યા કરે. હજી તો ઝુમખરામ નાનો છે અને જાય છે હું બેઠી છું. એટલે અસાધારણ પ્રેમને કારણે દોષી રાત્રિમાં કોઈને ખબર ના પડે એના રૂમમાં ગરી જાય, અને ઝુમખરામ ઉપર હાથ ફેરવવા લાગી. અને ઝુમખરામ ઊભો થયો, નાક ને કાનને તોડી નાખ્યા, બધા બટકા ભરાય. બોલો સગી, અરે આ શું કરે છે? તો કે બરાબર જ છે. કરે છે શું? પણ આ હું તારી માં છું. લોહી લોહણ કરી નાખી, રાડો રાડી પાડી દીધી દોષીએ. ત્યાં મુગટરામ આવ્યો, અલે આ શું કર્યું? તો કે બરાબર કર્યું, મેં ના નથી પાડી. શત્રુ કેવા હોય છે જુઓ, મેં ના નથી પાડી, તેને નહીં આવવા દેવાની. કેમ આવવા દીધી? પણ તને શું એની સાથે વેર છે? તારી જનેતા છે, વેર છે એટલે તો આ બધું થયું. વેર શું છે એ કે ખબર પડે. તો કે રામાવતારમાં હું એક જગ્યાએ તપ કરતો હતો, પર્ણકુટી બાંધીને આ ભીલડી હતી અને મારી પર્ણકુટિયાને સુગડ સળગાવી દીધી. બોલો કેટલા વર્ષ ત્યાં? રામ અવતાર પછી કૃષ્ણ અવતાર થઈ ગયો, કેટલા 2-4 અવતારો થઈ ગયા. તે પહેલાંનું વેર ચાલ્યું આવે છે. બોલો છૂટે?
સ્વભાવ સૂત્રો છૂટતો હશે. ત્યાં શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ સ્વભાવને શત્રુ જાણીએ છીએ તો એ સ્વભાવ ટળતો કેમ નથી? મહારાજ કે સ્વામી વાતો કરો છો, શત્રુ શા જાણો છો? એક પર આ સ્વભાવને શત્રુ જાણ્યો હોય, જેમ કે આપણો મિત્ર હોય, 57 નંબર પ્રથમનું, આપણો મિત્ર હોય, આપણે એક ભાણે બેસીને જમતા હોઈએ અને આનંદથી રહેતા હોઈએ, એ આપણા મિત્રએ આપણા ભાઈને મારી નાખ્યો હોય, પછી એની સાથે મિત્રપણું રહે કે ન રહે? રહે એની જોડે મિત્ર. કારણ શું? ભાઈને મારી નાખ્યો, આ પત્નીને વેચી નાખી, મતલને મુસલમાનમાં દીધી, આવા બધા ધંધા કરે તો પછી એની સાથે મિત્રપણું રહે કે ન રહે? તો કે ના રહે. તો શું થાય? તો આની એ જ પ્રશ્ન છે કે મારવા તૈયાર થાય, ગામ ઘર સળગાવી દે, પછીની સાથે મિત્રતા રહે નહીં. એને કારણ કે એને શત્રુ જાણ્યો. હવે મિત્ર ના રહ્યો, શત્રુ જાણ્યો કે હતો મિત્ર એક દિવસનો, અત્યારે શત્રુ છે. એમ કહે રે ભલે ભલે તે કર્યું, મારો મિત્ર જ છે ને, ભલે કર્યું ભલે કર્યું. શક્ય જ નથી. આવા દ્રષ્ટાંતો ઘણાય છે. ઝુમાખરામે સાચી માને વર્ષો લાખો જન્મ વીતી ગયા હશે, તે પહેલાંની કથા હતી. એ કથા તે રજૂ કરી કે હવે માં ભલે મારી જોડે આવતી, મારું ઝેર તાળી નાખ્યું, હું તપ કરતો હતો ને મારી ઝૂંપડી સળગાવી દીધી. જો આ ભીલ, આદિવાસી ભીલ હતી કે લ્યો, વર્ષોથી છૂટે છે? નહીં છૂટતું. આ જગતમાં એકવાર શત્રુ માની લીધો પછી કોઈ રીતે થતું નથી. આપણે પ્રસિદ્ધ ઉદાહરણ છે ગઢડાના, આમ તો લાખણકાના, પણ શ્રીજી મહારાજની આજ્ઞા કરીને હરજી ઠક્કર, લાધા ઠક્કર ને રામ ઠક્કર લાખણકાથી અહીંયા ગઢડે રહેવા. મહારાજે કીધું અમને તમારી જરૂર છે, તમે આવો. તે દિવસમાં કપાસના વેપારી ₹1,00,000ની ઉઘરણી બાકી હતી. એ ₹1,00,000ની ઉઘરણી છોડીને શ્રીજી મહારાજના વચને કેવો સત્સંગ હશે કયો, ગઢપુર આવીને રહેવા લાગ્યા અને શ્રીજી મહારાજની સેવામાં લાગી ગયા. લાધા ઠક્કર ને હરજી ઠક્કર બંને તો જમાવટ કરી દીધી. રામ ઠક્કર અંદર ઓછું ભરતા હતા. હવે આમાં સેવા કરતાં કરતાં એક જ પ્રસંગ છે ખાલી. શ્રીજી મહારાજ હરજી ઠક્કરને ઘરે પધાર્યા. બે સમૂહ કુટુંબ રહેતું હતું. હરજી ઠક્કરને ઘરે ગયા એટલે મહારાજે કીધું અમારે સ્નાન કરવું છે. તો માજીએ મોટું ઉનામણ મૂકીને પાણી ગરમ કર્યું અને શ્રીજી મહારાજને સ્નાન કરાયું. પછી બા એટલો જ બોલ્યા કે મહારાજ દરરોજ ઠંડા પાણીથી સ્નાન કરો, એના કરતાં ગરમ પાણીથી સ્નાન કરતા હો તો. મહારાજ કે અમારે ક્યાં તારે જેમ અહીંયા ઉનામણ પડ્યા છે તે ગરમ પાણીથી સ્નાન કરીએ? લ્યો, તારી જેમ અમારી પાસે ત્યાં ઉનામણ પડ્યા છે તે ગરમ પાણીથી સ્નાન કરીએ? ઓહો મહારાજ, બહુ ખરાબ કહેવાય. તમે ગરમ પાણીથી નાહવા માટે તમારે ઉનામણ ન મળે ને અમે અહીંયા ઉનામણથી સ્નાન કરીએ. મુરજી બ્રહ્મચારીને ક્યાં લેતા જાઓ, ઉનામણ લેતા જાઓ. દરરોજ મહારાજને ગરમ પાણી કરીને સ્નાન કરાવજો. મુરજી બ્રહ્મચારી લઈ ગયા. એમાં હરજી ઠક્કર ને રામ જે લાધા ઠક્કર તો મહારાજના ચુસ્ત અનન્ય કૃપાપાત્ર હતા. એને તો કારભારું કર્યું વર્ષો. રામ ઠક્કરને આવું એટલે રામ ઠક્કર સ્નાન કરવા બેઠા એટલે એની મમ્મીને કે માં પાણી ગરમ કર. એટલે પાણી નાનું ન મળે તો થોડું જ થાય ને. તો મહારાજ કેમ આટલું જ બા? મોટું ઉનામણ ક્યાં ગયું? મોટું ઉનામણ મૂકવું હતું ને. તો કે મોટું ઉનામણ મહારાજને આપ્યું. મહારાજને આપ્યું? તો કે હા, પણ આપણે દરરોજની જરૂર છે નહીં અહીંયા. તો કે ના, એ તો મહારાજને આપી દઉં. પણ મહારાજને આપવું તો નાનું આપવું હતું, મોટું શું આપવાની જરૂર હતી? આમાં દોષી ખીજાણી મારા પીઠિયા, તું વળી મને ઉપદેશ કરવા આવ્યો? પુરુષોત્તમ નારાયણની આગળ તારી શું હેસિયત છે? તું ક્યાં ને પુરુષોત્તમ નારાયણ ક્યાં?
હા, તું શું મને ઉપદેશ કરે છે પુરુષોત્તમ નારાયણને? અને માજી એવા ખીજાણા માજી કે આજથી તારું મોઢું જોવું તો હરામ છે. લ્યો બોલો કેવી શત્રુતા. આવું થાય ભાઈ. આજથી તારું મોઢું જો રમતા હરામ છે ભાઈ, ના જોવું મોઢું તારું. કાઢી મૂક્યો અને કરિયાણા ઝીંઝાવદર રહેતો હતો. પછી આવું છે તારે. જન્મ્યા ત્યાં સુધી એનું મોઢું ના જોયું. જન્મ્યા ત્યાં સુધી એક વાર શત્રુ મનાઈ જાય. જો પોતાના સગા દીકરાને શત્રુ માન્યો તો એને આજીવન મોઢું ના જોયું. તમે તમારા સ્વભાવને શત્રુ માનો તો પછી એની સાથે વેરઝેર રહે કે ના રહે? શત્રુ મનાય તો વેરઝેર રહે, પણ જો મિત્ર જ મનાય તો વેરઝેર ના રહે. તમે તમારા સ્વભાવને સારો જ લાગતો હોય તો પછી વેરઝેર ક્યાંથી રહે? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા અનંત શત્રુઓ છે. એને તમે જો મિત્ર માનશો તો કોઈ રીતે તમારો સ્વભાવ નહીં ટળે, એને શત્રુ માનવો પડે. મહારાજ આ જ વચનામૃતમાં એ જ કહે છે. હવે 3 વચનામૃત છે, ત્રીજાનો મને નંબર મળ્યો નહીં. હવે 3 વચનામૃત છે કે મહારાજ કે સ્વભાવ ટાળવા માટે. સ્વભાવ ના ટળે. જગતમાં એમ કહેવાય કે 100 વર્ષ સુધી કૂતરાની પૂંછડીને હોમાં દાટીએ, પાછી બહાર નીકળે ત્યારે એવી ને એવી હોય, ફેર ના પડે. સ્વભાવ ટળવો કઠિન છે. આગળ એક શ્લોક આવી ગયો તો કૃષ્ણમ કૃષ્ણમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ. એ ટળી જાય. જેમ જેમ ચંદનને ઘસે તેમ સુગંધ સારી આવે. દગ્ધમ દગ્ધમ પુનર્પિપન કાંચનમ કાંતવર્ણમ. જેમ જેમ સોનાને ગરમ કરીએ તેમ ખરાબો નીકળી જાય. છિન્નમ છિન્નમ પુનર્પિપન સ્વાદુચય વેક્ષુદંડમ. શેરડીને નાના નાના માદળીએ કરીને સુધારીએ તો બહુ સ્વાદિષ્ટ લાગે, આટલામાં ફેર પડે. પણ મહારાજ કે ના પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે ઉત્તમા નામ. પોતાના સ્વભાવ સુધારવા એ તો મહારાજ કે બહુ લોખંડના ચણા ચાવા જેવું છે. સ્વભાવ સુધારવા એ લોખંડના ચણા ચાવવા જેવું છે. અને એ તો સોનીની પેઢીએ બેસવું પડે ને. સોનાને એમ હોય કે મારે શુદ્ધ થવું છે તો સોનીની પેઢીએ જવું પડે. અને સોનીની પેઢી જઈને અગ્નિમાં તપવું પડે. એક શું ચડે જે માચી ચૂડે તે તો પ્રથમ પીલાય છે, ત્યાર પછી ચડતા વડે તેને ગોળ સાકર ખાંડ થાય છે. આ બધા દ્રષ્ટાંતો વિચારો. સોનીની પેઢીએ જ્યાં સિવાય સોનું શુદ્ધ ના થાય, એની પેઢીએ જવું પડે. તમારા સ્વભાવ સુધારવા માટે સોનીની પેઢી કઈ? હા, સંત સમાગમ કીજે હો નિષદિન. સંત સમાગમ કીજે. સંત સમા આ સોનેની પેઢી છે. આગલા વચનામૃતમાં એવું જ આવી ગયું કે જેને મહારાજની અનન્ય નિષ્ઠા છે, જેને નૃથાન નિશ્ચય થઈ, એવા સંતો જ ભગવાનનો નિશ્ચય કરાવે ને સ્વભાવ તળે. સોનાની પેઢીએ જ્યાં સિવાય સોનું શુદ્ધ ના થાય. અને શેરડીને નાના માદળિયા કરો, ચપ્પુના ઘા ખાવા જ પડે, તે સિવાય થાય નહીં. ચંદનને જો સુગંધ આપી હોય તો ઘસાવવું જ પડે, તે સિવાય સુગંધ આવે નહીં. અને જો માણસને જો ઘસાવવું હોય ને એને શુદ્ધ થવું હોય તો સંતોની પેઢીએ જવું પડે તો થાય. સંત પરમ હિતકારી જગત માઈ. સંત પરમ હિતકારી. સંત પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ. પ્રભુપદ પ્રગટ
ભરમ મીટા વ્રત બારી ભરમ જગત માઈ સંત પરમ હિત. આગલા વચનામૃતમાં એમ કહ્યું ને, શું કહ્યું? એવા નિર્ગુણ સંત છે જ તેને જ નિર્વિકલ્પ સમાધિ વાળવા જાણવા. આ પદમાં એ જ કહે છે, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગે. ત્રિગુણા રીત જગત સે ન્યારી. રીત જગત સે જગત માઈ સંત પર. એવા સંતનો સમાગમ થાય તો જજમેન્ટના ખુલાસામાં બ્રહ્માનંદ સંતન કી સોબત બ્રહ્મ મિલત હે પ્રગટ મુરારી. મિલત હે પ્રગટ મુરારી. તમઈ સંત પરમ હિતકારી. જગતમય પથ્થરને પૂજાવું હોય તો મૂર્તિ બનવી પડે, અને મૂર્તિ બનવા ટાંકડા સ્નાન કરવાની તૈયારી રાખવાની. તે સિવાય મૂર્તિ ના બને. અને ગોળ સાકર ખાન થવું હોય તો શેરડીને પીલાવવું પડે, કોલા ઉપર ચડવું પડે, રસ થાય, આખી બળી જાય ત્યારે ઠેકાણું પડે ભાઈ. તે માણસને જો ભગવાન સુધી પહોંચવું હોય, સ્વભાવ સુધારવા હોય તો આ આવશ્યક છે, જરૂર છે. સ્વભાવ ટળે નહીં. અને જેને સંતનો સમાગમ થયો એ આમ તૂલમાં, આંકડાનો તૂલ, જો તમને ખબર હોય તો છાણ હોય, છાણ એમાં માથાનો મોટો લાંબો વાળ આવી ગયો હોય, પછી છાણું થાપતી વેળાએ પછી એ છાણું સુકાઈ જાય, પછી વાળને આમ ખેંચીએ તો ખેંચાઈ જાય, ખેંચાય. આમ છાણું સુકાઈ જાય તો ખેંચાય? ના ખેંચાય. ભાઈ ખેંચાય ડૉક્ટર? શું થાય? જોર કરીએ તો તૂટી જાય. જોર કરીએ તો તૂટી જાય, પણ એને આમ ખેંચાય નહીં. ખેંચાય એમ તારે ભાઈ. એ જ માખણમાં વાળ આવી ગયો હોય તો, ફ્રીજની વાત નથી કરતો, સામાન્ય માખણ પડ્યું છે ને એમાં વાળ આવી ગયો તો એને ખેંચતા શું દોરડું બાંધવું પડે? હે, એ ખેંચાય ખરું કે ના ખેંચાય? રમતમાં ખેંચાઈ જાય. માખણમાંથી મુવાણો કાઢવો એટલે શું? રમતનો ખેલ છે. મહારાજ કે સાધન કરી કરીને મરી જશો ભાઈ, સાધન કરી કરીને મરી જશો તોય છાણામાં પડેલા મોવાડા જેવું છે, નહીં નીકળે. અને કોઈ સંતોની કૃપા થશે તો મહારાજ કે અંતર શત્રુ છે જ. પણ એટલે સ્વભાવને શત્રુ તો જાણવો પડે ને. તમે માનસી કરવા બેસો છો ત્યારે તમને અંતર વિચાર આવે છે, અંતે વિચાર આવે છે, હે મહારાજ બીજું તો બધું બરાબર છે, અંતર શત્રુ નાશ કરો મહારાજ. કામ ક્રોધાદી, જ્યાં પહેલું જ કામ ક્રોધથી શરૂ થાય છે, અંતર શત્રુ. મહારાજ કે જેટલો કામ ખતરનાક છે બીજા એટલા બધા ખતરનાક નથી. તો ત્યાંથી જ કામ ક્રોધ લોભ. અને તમે ભગવાનની પૂજા કરતાં કરતાં માંગણી કરો કે મહારાજ દયા કરજો, અમારા અંતર શત્રુનો નાશ કરજો. પ્રહલાદજીએ શું માગ્યું? પ્રહલાદજીએ માગ્યું શું? ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે પ્રહલાદજી અમે રાજી થયા છીએ, તમે આટલા બધા તમારા હિરણ્યકશ્યપ તમને હેરાન કર્યા, કૂવામાં નાખી દીધા, પહાડ ઉપરથી પાડ્યા, સમુદ્રમાં નાખ્યા, છેલ્લી બાકી કામ ઓછું રહ્યું તો હોળિકાને બોલાવી એની ફઈને, અને હોળિકા છાણા સળગ્યા, વચમાં બેસાડ્યા ફઈબાને ને ભાઈ કુંવારને, અને પછી ફઈબાની તો ચૂંદડી પ્રૂફ હતી, હા અગ્નિપ્રૂફ ચૂંદડી લઈને ફઈબા બેઠી. હોલિકાને નામ જ હોલિકા કે મારે ભાઈ ચિંતા ન કરતો, મારી આ ચૂંદડી છે ને
એ અગ્નિપ્રૂફ છે. કંઈ જ ન થાય ઊંડે ચૂંડલી ઓઠીને બેસું તો અરે એવું થયું ત્યાં લ્યો. પણ જો ભગવાનના ભક્તને નારાજ કર્યા, પ્રહલાદજીને પરેશાન કરવા માટે તૈયાર થઈ રાક્ષસની જેમ, તો ભડભડાટને કહ્યું કે આમાં એવું છે કે પ્રહલાદજી જ્યારે સળગશે ને ત્યારે દાજશે, ત્યારે રાડો પાડશે, ચીસો પાડશે, પણ તમે બધા ચીસો પાડજો એટલે ઓળખાઈને અવાજ જ નહીં સમજાય ને અંદરથી, અને મરી જશે, બફાઈ જશે બટાકાની જેમ. ભલે ભલે આમાં તો બધા રાડો પાડવામાં તૈયાર જ હોય ને બધા. અને એવું જ થયું. સળગાવી ચિત્તા, ધમધમાટ ધુવાળો નીકળ્યો, અને એ જ ઘડીએ ભયંકર પવન નીકળ્યો. એવો પવન નીકળ્યો, આ બાજુ ચિત્તા સળગી ગઈ અને આ બાજુ ચૂંદડી ઓઢીને પડી પ્રહલાદજી ઉપર. હા, અગ્નિપ્રૂફ તો હતી જ ભાઈ. ચૂંદડીઓ પ્રહલાદજી ઓઢી લીધી. ભગવાન કે આને ઉઠવાની જરૂર નથી, આને ઉઠવાની જરૂર છે. અને પૂતના શું હોલિકા અચ્યુતમ કેશવમ થઈ ગઈ. ભગવાન રક્ષા કરે છે ને, ત્યારે મહેનત તો કરવી પડે ભગવાનને. અને પ્રહલાદજીએ આટલું થયું, બધી રીતે જીત હતી, એને કંઈ કરવું રહ્યું નથી, તોય ભગવાને જ્યારે કહ્યું, નરસિંહ ભગવાને કે હું રાજી થયો છું અને તમારી જે ઈચ્છા હોય માગી લો. તમે કહો તો રાજ સંપત્તિ આપું, દુનિયાનું રાજ આપું, આ જગતની જે માગો એ તમારી, મારી પાસે કોઈ અપ્રાપ્ય વસ્તુ નથી હું તમને ના આપી શકું. નહીં તો એને તો રાજ જ માગી લેવું જોઈએ ને, રાજા છે ને, રાજ માગી લેવું જોઈએ ને. મહારાજ બસ અખંડિત રાજ રહો. ભગવાનને કે મહારાજે કીધું, મહારાજ કે બોલો બોલો શું જોઈએ? રાજ્ય તો રાજ્યમાં તમારા પિતાની જગ્યાએ તમે બેસી જાઓ, ત્રિલોકી તમને વશ કરી દઉં, તમે ભગતજી રાજી થાવ એમ કરો. તો કે મહારાજ એવું કોઈને માગવાનું ના કહેતા. આ જગત લોચાળ છે, આ જગતમાં લોચા જ છે. માણસને કોઈ ભગવાનની પાસે માંગણી કરવાનું સૂઝતું જ નથી. તમે બધી માસ પ્રાર્થના કરશો ને અંતે એમ જ કહેશો, હે મહારાજ આ ક્લેશ દૂર થઈ જાય. આ બધા અંતરશત્રુઓનું તો નામ જ નહીં આવતું હોય. અને એ કોને આવે? સંતનો સમાગમ કર્યો હોય, ભગવાનની પાસે રહે. મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી, મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ. એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એને દેહદર્શી દેખે, એને પામી રે સખી સુખ પામી. મુક્તાનંદ કે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા. જગતના લોકોને શી ખબર પડે? જગતના લોકો જગતના લોચા માગ્યા સિવાય જમીન માગે ને આ માગે ને ખેતર માગે કાયમી રહેવાનું છે? તમે જમીન માગશો ઈશ્વરની પાસે, મકાન માગશો તો કાયમી રહેવાનું છે? રહેશે તમારી સાથે? તમારા બાપા હાલ્યા ગયા, તમારા કાકા હાલ્યા ગયા, તમારા દાદા હાલ્યા ગયા, કોઈ દેખાય છે? કોઈ દેખાય છે? 7 પેઢી સુધી તમારી સાથે રહેનારા છે કે દીકરા ચિંતા ન કરતો, હું હજી 25 પેઢી રહેવાનો છું અને તારી પાસે રહીશ અને તારી સેવા કરીશ. રહેવાય ખરું, રહેવાય ખરું, પણ સાપ થઈને. માણસથી તો ન જ રહેવાય. હા, સાપ થઈને રહેવાય. પટેલની વાડીમાં મહારાજ ખયમ ગયા, એ આપણો કિસ્સો લખાયેલો છે. ન સુધરે, અંતરશત્રુ નથી સુધરતા. પટેલની વાડીમાં સ્વયં શ્રીજી મહારાજ ગયા અને પટેલે પાણી પાયું. મહારાજે કહ્યું કે પટેલ તમે અમને પાણી પાયું છે, અમે અંતે તમને મારે નથી આવું કે હું મારે કંઈ નથી આવું, મારે તો આ લીલા લહેર છે, જો એ બળદિયા ને ખેતર ને ભેંસો ને પાક ને મારે હારું પડ્યો રહે તારે. હા, બહુ મહેનત કરે હો ખેતરમાં, બહુ આખા ઘરના મહેનત કરે, એકલો બળદિયાની પાછળ દોડે ને મહેનત કરે, બે જોડ રાખીને મજૂરી કરે. આ બધું મારું છે. એવી મહેનત કરી, એવી મહેનત કરી ભાઈ, ગજબની મહેનત કરી હો. તો શું પરિણામ આવ્યું? અંતે મૃત્યુ આવ્યું. અંતે કોણ લેવા માટે આવે? તે મરીને બળદિયો થયો. મરીને બળદિયો થયો, બળદિયાને ખેલ કરેલું ને મરીને બળદિયો થયો. પછી શું થયું? એમાંથી દેહ પડી ગયો, સાપ થયો. સાપ થયો ભાઈ, અને આખા ખેતરનું રક્ષણ કરે. બોલો,
આખા આ અંતરશત્રુ જ છે ને ત્યારે તમે ક્યાં મહારાજ કે ક્યાં તમે એને શત્રુ જાણ્યા છે અંતરશત્રુને? વેતનામૃત 15માં મહારાજ કહે છે પહેલાં અંતરશત્રુને શત્રુ જાણો. શત્રુ હશે તો વેર થશે. જ્યાં સુધી તમે પેલા પટેલની જે મિત્ર મનાતું હોય ત્યાં સુધી સાફ થઈને ચારે બાજુ ચક્રો મારે. એક ફરા વહુ પાણી ભરવા ગયેલી અને છોકરું રડતું હશે, ઓલે તોડી ઝાલીને હીંચોડવા લાગ્યું. કોણ? સાપ. અને વહુ કે વય બાપરે, આ તો મારા છોકરાને ખાઈ જાય, મારી નાખે. આમને આમ બેડું નાખ્યું માથે, મકોડા તોડી નાખ્યા ને ત્યાં મરી ગયો. હા, આવું થાય ભાઈ. મકોડા તૂટી જાય પછી ધ્યાન ન રાખો તો. એટલે ભજન કરી લેવા. અંતરશત્રુ મારે કે શત્રુ જાણો તો જ તે પહેલાં શત્રુ જાણો. સ્વભાવ તમારો શત્રુ છે અને મારે ટાળવો જોઈએ. અને તમે વારઘડી ચાલ રાખો, વારઘડી ખાતા ચાલ રાખો, નાતા ચાલ રાખો, પાણી પીતા હે મહારાજ દયા કરજો, અંતરશત્રુ રક્ષા કરજો. માનસી તો 5 તેમ માગો, ધ્યાનમાં બેસો ત્યારે મહારાજ પાસે માગો, મહારાજ અંતરશત્રુ રક્ષા કરજો, તો ભગવાન રક્ષા કરે. શ્રીપતિ શ્રીધારામ. માધવમ કેશવમ કામ